અત્યારે હાલમાં આવી મોટી ખબર। ગીર સોમનાથમાં 4 દિવસ પહેલાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી, જેમાં એક યુવકનું મોત થયું હતું। જોકે પોલીસ તપાસમાં હિટ એન્ડ રનની ઘટનામાં હત્યા માટે ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવ્યું હતું। આ હત્યાનો પ્લાન સગીરી અને પ્રેમિકા સાથે મળીને બહેનને હેરાન કરતા યુવક માટે ઘડાયો હતો। તેને બોલેરો પિકઅપ વાનથી યુવકને ઠોકર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને આ હત્યાની હિટ એન્ડ રનની ઘટનામાં ખપવામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ તો આ પોલીસે આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથમાં તલાલા ટેસ્ટ હાઈવે પર 6 સપ્ટેમ્બર સાંજે 7 વાગ્યા આસપાસ એક્ટિવા પર જઈ રહેલો ઉમરઠેઠા ગામના 22 વર્ષીય સુરેશ જાદવને પાછળથી બોલેરો પિકઅપ વાન ઠોકર મારી હતી અને તેને ફંગોળીને ગયા હતા। આ પછી બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો। આ પછી ઇજાગ્રસ્ત યુવક તલાલા સરકારી હોસ્પિટલ સારવાર ખસેડવામાં આવ્યો હતો। ફરજ પરના તબીબે તેને મૃત્યુ જાહેર કર્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ આ હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત હોવાનું તેવું લાગ્યું, પણ આ ઘટના ગીર સોમનાથ એલસીબી દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે હત્યાનો પોસ્ટ થયો સુરેશ જાદવને ઉમરેઠી ગામના જ સગીરી ખૂબ જ શિફતપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો અને ઘટનાને અકસ્માત ખપકાવવા પોલીસને આંખમાં ધૂળ છાંટવાનો પ્રયાસ કર્યો।